Hello students. In the last lecture we have learned degree of comparison. Degree of comparison આપણે લેંગ્વેજ ફંક્શનની અંદર જોઈ ગયા હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ નંબર 4 ડબલ કમ્પેરિઝન. નંબર 1 કન્ડિશન, નંબર 2 કન્ડિશન ઇન પાસ્ટ, નંબર 3 ડિગ્રી ઓફ કમ્પેરિઝન. નાવ નંબર 4 ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝનની અંદર શું છે તો કે વાક્યની અંદર there are two clauses in one sentence. Between that two clauses, those two clauses, between there is a comma. It's a very easy but some kind of tricky. બંને તરફ વાક્યની અંદર બંને તરફ આપણે એડજેક્ટિવ અથવા એડવર્બ જોવા મળશે. વાક્યમાં બંને તરફ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ હશે. એ બંને ક્રિયા વિશેષણની આગળ ક્યાં તો ક્રિયા વિશેષણ હોય ક્યાં તો વિશેષણ હોય. એ બંનેની આગળ એક શબ્દ હશે જે ધી લખેલો છે. તો વાક્યની અંદર આપણે એક જ વાર કમ્પેરિઝન કરતા હતા, મોર ધેનનો એક જ વાર ઉપયોગ કરતા હતા કમ્પેરેટિવ ડિગ્રીની અંદર. આ થોડું એમાંથી જ મોર અથવા ઈઆર લેવાનો છે અને આપણે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર જેમ યુઝ કરતા હતા, તુલના કરતા હતા, એ રીતે અહીંયા બંને તરફ કરવાની છે. અહીંયા કમ્પેરિઝનની સાથે થોડું કોન્ટ્રાસ્ટ પણ છે કે જેટલું તમે ઝડપથી, એક્ઝામ્પલ રૂપે જેટલું તમે ઝડપથી દોડશો એટલા તમે વહેલા પહોંચી જશો. જો તમે આવું કરશો તો તમને તેવું મળશે. એટલે એક ઇફેક્ટ સાની છે, રીઝનની છે, ક્લોઝની છે. અને રિલેશનની અંદર બીજી ઇફેક્ટ સાની છે, એના રિઝલ્ટની છે. તો આ રિલેશન પર એની ઇફેક્ટ પડે છે. એક જ સેન્ટેન્સની અંદર બે ક્લોઝિસ આવશે. સી ધી નોટ્સ ઓફ નેક્સ્ટ લેંગ્વેજ ફંક્શન ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરેટિવ્સ જે તુલના આપણે કરવાના છે એ વાક્યની અંદર બે તરફ કરવાના છે. બે અંદર વિશેષણ હશે અને વિશેષણની આગળ ધી હશે. These two double comparisons are a fun way to show a cause or reason to effect on the relation of this process of this person. જે પર્સન જે ક્રિયા કરે છે, જે પ્રોસેસ થાય છે, એની અંદર એક પ્રકારનો ચોક્કસ રિલેશન છે અને એની અંદર રીઝન અને રિઝલ્ટ, કોઝ અને ઇફેક્ટ એ રિલેશનની અંદર કોન્ટ્રાડિક્ટરી છે, કોન્ટ્રાસ્ટમાં છે. કે જેટલું તમે ઝડપથી દોડશો એટલા તમે વહેલા પહોંચી જશો, જેટલી તમે વધુ મહેનત કરશો એટલા તમને સારા માર્ક્સ મળશે. આ આવી રીતેની જે એની ભાવના છે, એની ફિલિંગ્સ છે, એ અહીંયા ખબર પડે છે. They are very short and it is very to the point. કંઈ પણ કહેવું હોય તો તમે આ રીતે ટુ ધી પોઈન્ટ કહેવું હોય તો શોર્ટ એન્ડ સ્વીટ ડબલ કમ્પેરેટિવ્સનો ઉપયોગ વાક્યમાં કરી શકો છો. Comparisons and contrasts are expressed by the use of the in single inverted comma the with comparative adjectives or adverbs. We can use adjective in place of adverbs and adverbs in place of adjective. In parallel clauses, in both clauses, there are two clauses, independent and dependent. મુખ્ય વાક્ય હશે અને ગૌણ વાક્ય પણ હશે. તો એ બંનેની અંદર આપણે એક ધીથી શરૂ કરેલા વિશેષણો અથવા તો ક્રિયા વિશેષણોનો ઉપયોગ કરીશું. ઇટ્સ લિટલ ટ્રિકી. નાઉ ધી સેન્ટેન્સ સ્ટ્રક્ચર. સેન્ટેન્સ કેવી રીતે બને એ સ્ટ્રક્ચર પરથી આપણને ખબર પડે. અને એકવાર જો આપણે સ્ટ્રક્ચર જો સમજી લઈએ બરાબર તો વાક્યો આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ. વાક્યની અંદર વ્યક્તિની તુલના કરવાની છે. વ્યક્તિના કાર્યની તુલના કરાય. કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ ક્રિયા કરે છે તો એ ભૂતકાળની, વર્તમાનની અને ભવિષ્યની ત્રણેય કાળમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. અને કઈ રીતે ઉપયોગ થાય તો તમે જુઓ છો અહીંયા એક ક્લોઝ છે અને અહીંયા બીજું ક્લોઝ છે. ફર્સ્ટ ક્લોઝ એન્ડ સેકન્ડ ક્લોઝ. કોઈક આની અંદરથી મેઇન ક્લોઝ છે અને કોઈક સબોર્ડિનેટિંગ ક્લોઝ છે. એ બંનેની શરૂઆત ધીથી થશે. સી ધીથી શરૂઆત થતી હોવી જોઈએ. હવે કમ્પેરેટિવ ડિગ્રી ઓફ કમ્પેરિઝનની અંદર જે કમ્પેરેટિવ ડિગ્રી છે તેમાંથી આપણે મોર અથવા ઈઆર લેવાનો છે. મોર કેવી રીતે લાગશે? જો એ એડજેક્ટિવનો સિલેબલ બે કે બેથી વધારે છે તો આપણે એને મોર લગાવીશું. અને જો કોઈ સ્પેલિંગ નાનો છે જેની અંદર એક સિલેબલ હોય, કોઈક જગ્યાએ એના બે સિલેબલ હોય તો એ એડજેક્ટિવ પછી આપણે ઈઆર લગાવશું. એટલે વાક્યની અંદર ક્યાં તો મોર આવશે અને કોમા કમ્પલસરી. કોમા ઇઝ કમ્પલસરી. તો મોર આગળ આવે, કોમા પછી ફરીથી તરત જ પાછું ધી મોર વાળું વાક્ય પણ આવી શકે. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમે આનો ટાઈપ 1, 2, 3, 4માંથી કયો છે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. નાવ
ધી સેકન્ડ ટાઈપ જોઈએ તો વાક્યની અંદર કોઈક નાનો શબ્દ હોય, ધી હાર્ડર, દાખલા તરીકે હર્ડ છે તો હર્ડ એ એડજેક્ટિવ છે, તમે એમાં ઈઆર લગાવો તો એ હાર્ડર બની જાય છે, બરાબર. તો એવી રીતે કોઈક એડજેક્ટિવ આવે અને અહીંયા જ્યારે એડજેક્ટિવ પછી અહીંયા ફરીથી કરતા આવશે, એડજેક્ટિવ પછી અહીંયા ફરીથી દરેક જગ્યા ઉપર કરતા આવશે, કરતા અને ક્રિયાપદ, કરતા અને ટુ બીનું રૂપ, અને પછી ફૂલ સ્ટોપ વાક્યની અંદર લાસ્ટમાં આવશે. એ રીતે ઈઆર ઈઆર, અહીંયા જેમ મોર મોર આવે છે તેમ અહીંયા ઈઆર ઈઆર. હવે બંનેની પોઝિશન સ્વેપ થાય છે કે આગળ મોર આવે તો પાછળ ઈઆર આવે, આગળ ઈઆર આવે તો પાછળ મોર આવે. એડજેક્ટિવની પોઝિશન એ જ પ્રમાણે રહેશે. ફરીથી હું રિકોલ કરાવી દઉં કે અહીંયા જે વાક્યમાં એડજેક્ટિવ આવી જાય છે ચારે ચારની અંદર, ત્યાર પછી તરત જ સબ્જેક્ટ અથવા નાઉન આવશે અને ત્યાર પછી જ ક્રિયાપદ અથવા ટુ બીનું રૂપ આવે. સેમ પોઝિશન અહીંયા ચારે ચારમાં એડજેક્ટિવ લખ્યા પછી સબ્જેક્ટ આવશે અથવા નાઉન આવશે અને ત્યાર પછી તરત જ ક્રિયાપદ અથવા ટુ બીનું રૂપ આવે, વર્બ અથવા ટુ બીનું રૂપ. તો આ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે એક્ઝામ્પલ્સ જોઈ લઈએ અને એક્ઝામ્પલ્સ લખવા માટે તમારે આ નોટબુકની અંદર નોટ કરી દેવાની રહેશે. ડબલ કમ્પેરિઝનની અંદર આપણે એક્ઝામ્પલ્સ જોઈએ તો it's so easy. You can identify the type of structures. The harder the test is, test જેટલી harder હશે, the lower my score is, એટલો સ્કોર મારો લોઅર જશે. એકચ્યુઅલી હાર્ડ ટેસ્ટ હોય તો લોજિકલી એ સારું કહેવાય, ભલે આપણો સ્કોર નીચો જાય પણ આપણને વર્ક કરવાની સમજ પડે. એટલે આની અંદર જેટલું વધારે આમ થશે તેટલું વધારે તેમ થશે. આવો કંઈક એનો ભાવ દરેક વાક્યની અંદર હોય. જેટલું ઓછું આમ થશે તેટલું ઓછું તેમ થશે, જેટલું વધારે આવું થશે તેટલું વધારે તેમ થશે. આ રીતે વાક્ય તમે બનાવી શકો છો. જો અહીંયા હર્ડની બાજુમાં એડજેક્ટિવ, આ હર્ડ એડજેક્ટિવ છે એમાં ઈઆર સફિક્સ તરીકે લાગેલો છે. એ રીતે સેમ લો, લો એ એડજેક્ટિવ છે એમાં ઈઆર લાગેલો છે સફિક્સ તરીકે, પ્રત્યય તરીકે. હવે આગળ અહીંયા ધી અને અહીંયા પણ કોમા પછી ધી આપેલું છે દરેક વાક્યોની અંદર સેમ. અને ધી નેક્સ્ટ ટુ ધી તરત જ દરેકમાં એડજેક્ટિવ અથવા એડવર્બ આપેલા છે બંને ક્લોઝની અંદર. બંને ક્લોઝ કોમાથી છૂટા પડે છે. હવે એ જે અહીંયા એડજેક્ટિવ અથવા એડવર્બ જે આપેલું છે એની બાજુમાં ધી ટેસ્ટ સબ્જેક્ટ છે. ત્યાર પછી માય સ્કોર, માય મોમ, મિસ્ટેક્સ, યુ, હી, આ પહેલા ક્લોઝની અંદર દરેકના સબ્જેક્ટ અને નાઉન છે અથવા નાઉન છે. ત્યાર પછી આપણે જે સેકન્ડ ક્લોઝની વાત કરીએ, સેકન્ડ ક્લોઝની અંદર એડજેક્ટિવ કે એડવર્બ આવી જાય. ત્યાર પછી માય સ્કોર, માય મોમ, યુ, યોર માર્ક્સ, યુ અને હી, આ બધા સબ્જેક્ટ, પ્રોનાઉન, નાઉન આપેલા છે. તો આ રીતે તમારું સ્ટ્રક્ચર આવે અને એના પછીનો જે શબ્દ આઈડેન્ટિફાઈ કરવાનો રહ્યો એ બધાની અંદર વર્બ અથવા ટુ બી છે. ઇઝ, ફિલ, રન, પુશ, યોરસેલ્ફ, એક્સ્ટ્રા વર્ડ્સ કહી શકીએ આપણે એને, મેક, આર, વર્ક, ગેટ, સ્પેન્ડ, ઇઝ અને ડઝ. તો આ સપોર્ટિંગ વર્બ છે, ટુ બીઝ છે, બેઝ ફોર્મ છે. આ પાસ ફોર્મમાં પણ આવી શકે. આ જ સેમ વાક્ય જોઈએ તો તમે અલગ અલગ રીતે પણ બનાવી શકો, ફ્યુચરનું પણ બને, બરાબર. ધી ફાસ્ટર યુ વોકડ, ધી અર્લિયર યુ રીચડ, બંનેમાં ઈડી લગાવવામાં આવે તો એ ભૂતકાળનું કહેવાય કે જેટલું ઝડપથી તમે ચાલ્યા હતા એટલા જ ઝડપથી તમે પહોંચી શક્યા હોત. તો આ રીતે તમે એને ભૂતકાળમાં પણ બનાવી શકો અને ભવિષ્યકાળમાં પણ બનાવી શકો છો. તો આ રહ્યા વાક્યો કે જેટલી ટેસ્ટ અઘરી હશે તેટલા ઓછો મારો સ્કોર હશે અને જેટલો ઓછો મારો સ્કોર હશે તો એટલા મારા મમ્મી મારા પર ગુસ્સે થશે. જેટલા મમ્મી મારા પર વધારે ગુસ્સો થશે એટલું મને ખરાબ ફીલ થશે. વર્ડ્સ એટલે ખરાબ ફીલ થવું. તો આ રીતે તમે વાક્યો બનાવી શકો છો. ધી હાર્ડર યુ પુશ યોર સેલ્ફ, જેટલી તમારી જાતને તમે પુશ કરશો, આગળ લઈને જશો, એટલા ઝડપથી ધી ફાસ્ટર યુ રન, એટલા ઝડપથી તમે પહોંચી શકશો. ધી લેસ મિસ્ટેક્સ યુ મેક, તમે જેટલી ઓછી મિસ્ટેક કરો એટલું સારી રીતે તમે તમારા માર્ક્સ તમે મેળવી શકો છો. યોર માર્ક્સ આર.
ધી મોર યુ વર્ક ધી મોર યુ ગેટ. જેટલું તમે વધારે કામ કરો એટલું તમને વધારે મળે. આ વાક્ય આવી રીતે પણ બને, ધી મોર યુ વર્ક ધી મોર યુ અર્ન, EARN અર્ન. આ રીતે પણ વાક્ય બનાવી શકો. ધી મોર યુ ગેટ ધી મોર યુ સ્પેન્ડ. જેટલું તમને વધારે મળશે એટલું તમે સારી રીતે બચત કરી શકશો. ધી મોર એક્સપિરિયન્સ્ડ હી ઇઝ ધી બેટર હી ડઝ. ધી મોર એક્સપિરિયન્સ હી ઇઝ, જેટલું વધારે છોકરાને એ વ્યક્તિને અનુભવી છે એટલું જ સારી રીતે એ કાર્ય કરી શકશે. ડઝ મીન્સ વર્ક કરવું, તો હી સાથે અહીંયા ડઝ આવશે. બરાબર. તો આ રીતે અહીંયા વાક્ય 8 થયા અને પછીના વધુ આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. તો આટલા વાક્યો તમારે નોટબુકમાં નોટ કરી દીધા પછી એક્ઝામ્પલ્સ 8 નોટ કરી દેવાના છે. અને પેલા સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં પણ ઓળખવાનું છે કે તમારું આ સેન્ટેન્સ સ્ટ્રક્ચરનું કયું ટાઈપ છે. જે આપણે 4 ટાઈપ જોયા એની અંદરથી આઈડેન્ટિફાઈ કરી લેવાનું છે. કંઈ પણ સમજ નહીં પડે તો તમે એપ્લિકેશનની અંદર, આપણી સ્કૂલ એપ્લિકેશનની અંદર ક્વેરીના બોક્સમાં ક્વેરી તમે સેન્ડ કરી શકો છો. સો પ્લીઝ ટેલ મી એની ક્વેરી. સો નોટ ડાઉન ધીસ પોઈન્ટ્સ and more examples we have. Next example જોઈએ તો 9th number, the more you study the better your English is. જેટલું વધુ તમે અંગ્રેજીનો અભ્યાસ કરશો એટલું અંગ્રેજી તમારું સારું બનશે, બેટર બનશે. the more ideas you think of, જેટલા તમે વધારે ને વધારે આઈડિયાઝ તમારા માઇન્ડમાં થિંક કરો, the more creative you become. તમે એટલા જ સર્જનાત્મક બનશો, એટલા જ ક્રિએટિવ બનશો. જરૂર શાની છે? ક્રિએટિવ થોટ્સની, આઈડિયાઝની. આઈડિયાઝ માઇન્ડમાં વિચારવા જ પડે અને વિચારો તો જ તમારું ટેલેન્ટ, તમારું ક્રિએશન કંઈક હોય એ બહાર આવે. ધી મોર યુ પે ધી બેટર ક્વોલિટી યુ ગેટ. તમે જેટલા પૈસા વધારે આપો તેટલી તમને ક્વોલિટી સારી મળે. બરાબર. એનો તમે એક્સપિરિયન્સ કર્યો હશે કે ઘણીવાર આપણે સસ્તી વસ્તુ લેવા જઈએ ને તો આપણે ફસાઈ જઈએ. એ વસ્તુની અંદર વોરંટી ગેરંટી કંઈ પણ ન હોય, પણ જ્યાં આપણે સારું આપીએ છીએ ત્યાંથી આપણને સારું મળે જ છે. એજ્યુકેશનની પણ વાત એવી છે કે જ્યાં તમે શિક્ષણ સારી રીતે તમને ક્યાં મળી શકે છે, જ્યાં તમે આપો સારું ત્યાં તમને સારું જ મળવાનું છે. ધી મોર ધી ગવર્મેન્ટ અન્ડરસ્ટેન્ડ ધી મોર ધી લેવલ ઓફ એજ્યુકેશન ઇન્ક્રીઝિસ. ગવર્મેન્ટ જેટલું સારું એજ્યુકેશન વિશે વિચાર કરશે ને, જેટલું સમજી શકશે, એક્સપિરિયન્સ કરે તો સમજાય, અને જો સમજાય તો જ એજ્યુકેશનનું લેવલ હાઈ બને. અને એજ્યુકેશનનું જો લેવલ હાઈ બને તો ગામ, સમાજ, શહેર, રાષ્ટ્રનું પ્રોગ્રેસ સારી રીતે થાય. એટલે પ્રોગ્રેસ જો કરવો હોય તો ભલે કોઈક વિશ્વની મહામારી અત્યારે COVID-19 ચાલે છે તો એમાં ઘણા બધા ફંડ, ઘણા બધા ચેરિટી બધાએ અટેન્ડ કરી અને લોકોને બહુ બધાને બહાર કાઢ્યા અને એ જરૂરી હતું. પણ એના કરતાં જો જળ મૂળથી જો દેશનો વિકાસ કરવો હોય ને તો ગવર્મેન્ટે અન્ડરસ્ટેન્ડ કરવું પડશે એજ્યુકેશનનું લેવલ કઈ રીતે ઊંચું લાવી શકાય એના માટે. અને પહેલાં એ પોતે એણે એક્સપિરિયન્સ કરવું પડે એ ફિલ્ડમાં. ફોર એક્ઝામ્પલ કોઈ પણ વસ્તુઓ હોય તો એની અંદર આપણે ગવર્મેન્ટ અન્ડરસ્ટેન્ડ કરી શકે છે ઇઝીલી, અને ગવર્મેન્ટ અન્ડરસ્ટેન્ડ કરે જ છે. પણ કોઈક જગ્યાએ ક્યાંક વિશાળ દ્રષ્ટિકોણથી જો એ પોતે વિચારે તો એજ્યુકેશનનું લેવલ ઇન્ક્રીઝ થઈ શકે અને બાળકોનું પણ પ્રોગ્રેસ એ રીતે થાય. ધી મોર યુ ગીવ ધી મોર યુ રિસીવ. તમે જેટલું વધારે જ્ઞાન કોઈને આપો, જેટલી કોઈને વેલ્થ આપો, એટલું ભલે પોતાને કોઈક લોસ જાય પણ તમે મેળવી પણ શકો. યુ વિલ ગેટ ધી મોર યુ રિસીવ. ધી બેટર યુ સ્લીપ ધી મોર રેસ્ટેડ યોર માઇન્ડ. માઇન્ડને જો રેસ્ટ આપવો હોય ને તો ઊંઘ એ બેસ્ટ ઉપાય છે, પણ ગમે તે ટાઈમે સૂવાનું નહીં. બરાબર. રાત્રિના સમયે ચોક્કસ ઊંઘ લેવી, 6 થી 7 કલાક ઊંઘ લેવી તમારા માઇન્ડને રેસ્ટ આપે છે. અને દિવસના જો તમે સૂવો છો તો તમારું એ હેલ્થ ખરાબ કરે છે. ધી બેટર યુ સ્લીપ ધી મોર રેસ્ટેડ યોર માઇન્ડ. લાસ્ટ સેન્ટેન્સ, ઇટ ઇઝ વેરી મચ નેસેસરી એન્ડ ઇમ્પોર્ટન્ટ ધી મોર ધી પીપલ કેર ઓફ હેલ્થ. લોકો જેટલી પોતાના હેલ્થની, સ્વાસ્થ્યની કાળજી લેશે એટલું જ વધારે હેલ્થ પછી કોમા ધી ફાસ્ટર ધે રિકવર ફ્રોમ COVID-19. who are affected from COVID-19, they should get it. The more the people care of health, so the faster they recover from COVID-19. તો આ રીતે વાક્ય તમે બનાવી શકો છો. પહેલાંની અંદર ડુ ઇઝ ડાયરેક્ટેડ પૂછાતું અને કોમાની જગ્યાએ સો આવતું.
દાખલા તરીકે ધી મોર યુ પે સો ધી બેટર ક્વોલિટી યુ ગેટ. ત્યારે મોર વાક્યની અંદરથી અને ઇન્ટરચેન્જ કરવાના પૂછાતા. હવે તમને પરીક્ષાની અંદર આવા વાક્યો આપેલા હોય અને આઈડેન્ટિફાઈ કરવાનું કે આ વાક્યનું લેંગ્વેજ ફંક્શન કયું છે. કન્ડિશન છે, કન્ડિશન ઇન પાસ્ટ છે, કોન્ટ્રાસ્ટ છે, રિઝલ્ટ છે, પર્પઝ છે કે પછી ડબલ કમ્પેરિઝન છે. તો તમારે એને ઓળખવાનું કે અહીંયા ડબલ તરફ કમ્પેરિઝન થયેલી છે. અહીંયા સુપરલેટિવમાંથી ધી લીધો અને કમ્પેરેટિવમાંથી તમારો એડજેક્ટિવ લીધો, ઈઆર લીધો, મોર લીધો એડજેક્ટિવની સાથે. તો એ પ્રોસેસની અંદર એને ડબલ કમ્પેરિઝન કહી શકાય. વાક્યની અંદર ડબલ તરફ કમ્પેરિઝન થયેલી છે. તો આટલા 15 વાક્યો તમારે નોટ કરી લેવાના છે અને હું આની સાથે એક પીડીએફ ફાઇલ પણ અટેચ કરું છું. એ પીડીએફ ફાઇલની અંદર વધુ પડતા એક્ઝામ્પલ્સ છે જે તમારે જોવાના છે. એને લખવાની જરૂર નથી, પણ આ 15 વાક્યો તમારે નોટ કરી લેવાના છે. ઓકે, હેવ અ નાઇસ ડે.